નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે જ તમારા ઘરની સિંદૂરની ડબ્બીમાં આ એક વસ્તુ રાખી દેજો। તમારો પતિ થઈ જશે અમીર અને તમારા ઘરને માતા લક્ષ્મી ધનવાન બનવા માટે પસંદ કરશે। તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। અને મિત્રો, તમારા માથા ઉપરથી સિંદૂર નીચે પડવાથી તમને શું સંકેત મળે છે અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે એ કઈ એવી ભૂલ જેને મહિલા સિંદૂર કરતી વખતે કરે છે। તે ભૂલને કારણે મહિલાઓએ ક્યારે પણ ન કરવી જોઈએ। પરંતુ મિત્રો, આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગરની જોઈ હશે અને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કે ધાર્મિક નિયમ અનુસાર ઘણા ખરા માથા પર સિંદૂર લગાવવાના પણ નિયમો હોય છે। તે માટે તમારે આ નિયમોનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત છે। સિંદૂર લગાવવાના સમયે જે કંઈ પણ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ તે આપણા ધર્મશાસ્ત્રમાં તેના નિયમો વિશે જણાવવામાં પણ આવ્યું છે। દરેક મહિલાઓએ આ નિયમનું જરૂરથી પાલન કરવું જોઈએ, તો તેના જીવનમાં સુખ રહે છે અને દેવી દેવતાઓ પણ તેમનાથી પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં નિવાસ કરે છે। મિત્રો, જે મહિલાઓ આ નિયમોનું પાલન નથી કરતી તો તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા આવી શકે છે અને તેમના પતિની સફળતામાં પણ અવરોધો રૂપ બની શકે છે। મિત્રો, સિંદૂરના નિયમોનું પાલન ન કરતી આ મહિલાઓને અને તેમના પતિઓને પૈસા સંબંધિત અને આરોગ્ય સંબંધિત ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે। તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ। તો મિત્રો, ચાલો હવે હું તમને જણાવી દઉં કે સિંદૂર લગાવવાના કયા એવા નિયમો છે કે જેને તમારે પાલન જરૂરથી કરવા જોઈએ, નહીંતર તમારા જીવનમાં તે બરબાદીનું પણ કારણ બની શકે છે અને આ નિયમોનું પાલન દરેક મહિલાઓએ જરૂરથી કરવું જ જોઈએ। મિત્રો, પરિણીત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી જ સિંદૂર ખરીદવું જોઈએ અને બીજાના પૈસાથી ખરીદેલા સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ। મિત્રો, ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ મહિલાઓએ પોતાનું સિંદૂર લગાવવું જોઈએ અને બીજી સ્ત્રીઓના સિંદૂરથી પોતાની માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ। માંગ પર બીજી સ્ત્રીઓનું સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે। જે મહિલાઓ આવું કરે છે તેમના પતિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સમય છતાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે। તે માટે મહિલાઓએ પોતાના પૈસાથી જ ખરીદેલું સિંદૂર વાપરવું જોઈએ અને પોતાના જ સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ। જો તે પોતાના સિંદૂરનો ઉપયોગ ન કરે તો તે પતિને કોઈ પણ મુશ્કેલી આવી શકે છે। મિત્રો, પરિણીત મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં આપેલું સિંદૂરને ઉપયોગ અશુભ માનવામાં આવે છે અને તેમનાથી તમારા પતિ અને તમને પરેશાની આવવાની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે। તે માટે આપણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ। સિંદૂરને લગાવવાના આગળ નિયમની વાત કરીએ તો ક્યારેય પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર સિંદૂર ન લગાવવું જોઈએ। હંમેશા સ્નાન કરીને જ તે સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ અને સવારમાં સૌથી પહેલાં સ્ત્રીઓએ સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ। ત્યારબાદ તેના કપાળ પર તેને સિંદૂર લગાવવું જોઈએ અને સિંદૂર લગાવતી વખતે તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે સિંદૂર લગાવતા સમયે સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવાની છે। આમ કરવાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત અને શક્તિશાળી બને છે। માથા પર સિંદૂર લગાવતા સમયે સૌથી પહેલાં તમારે માતા પાર્વતીનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે અખંડ સૌભાગ્યવતીનું વરદાન માત્ર માતા પાર્વતી પાસેથી જ મળે છે। તે માટે તમારે સૌપ્રથમ માતા પાર્વતીને યાદ કરવાના છે અને તેમને યાદ કર્યા બાદ તમારે તમારી માંગમાં સિંદૂર ભરવાનું છે। અને મિત્રો, જો સિંદૂર નીચે પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે। તે માટે તમારે તેને બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ, કારણ કે જો સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અશુભ ગણવામાં આવે છે। જો તમે તેવી જગ્યાએ રાખો છો કે જ્યાંથી કોઈ પણ નાનું બાળક હોય તે આસાનીથી લઈ શકે અને તે નીચે પડી શકે તો તમારે આમ ન કરવું જોઈએ। તમારે તેને કોઈ પણ એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં બાળક ન પહોંચી શકે અને તે સિંદૂર નીચે ન પડી શકે। મિત્રો, આ ભૂલને પણ તમે ક્યારેય પણ ન કરતા। જો એકવાર સિંદૂર નીચે પડી જશે
તો તે તમારા ઘર માટે અને તમારા પરિવાર માટે અશુભ માનવામાં આવશે અને શાસ્ત્રોમાં તેને અપશુકન માનવામાં આવે છે. અને ખાસ કરીને ભક્તોએ ક્યારેય પણ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ. કોઈની સામે સિંદૂર લગાવવાથી તમારા સંબંધ પર પણ અસર પડી શકે છે અને તમારા પતિ પ્રત્યેના પ્રેમમાં ઘટાડો થઈ શકે છે. તે માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. અને તમારા વૈવાહિક જીવનમાં વિવાદ પણ થઈ શકે છે. જો તમે એવી સ્થિતિમાં હોય કે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તો તમારે તેવી સ્થિતિમાં તમારા માથા પર પલ્લું નાખીને ત્યારબાદ જ તે સિંદૂર લગાવવું જોઈએ. તેમ કરવાથી તે અશુભ માનવામાં નથી આવતું. મિત્રો, તમારે માંગ ભરવા માટે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આજકાલ માર્કેટમાં ઘણા ખરા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ મળે છે, પરંતુ આ પ્રકારના લિક્વિડ સિંદૂર લગાડવા ન જોઈએ, કારણ કે આપણા ધર્મ ગ્રંથોમાં આના વિશે ખરાબ માનવામાં આવે છે. કારણ કે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી જ તે તમારા વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે. ક્યારેય પણ તમારા ઘર પરિવારમાં લડાઈ ઝઘડાઓ નથી થતા. તે માટે તમારે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. ક્યારેય પણ લિક્વિડ સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ અને લિક્વિડ સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મિત્રો, સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓથી આવું થતું હોય છે. જ્યારે તેઓ સિંદૂર લગાવતા હોય છે ત્યારે થોડું સિંદૂર તેમના કપાળ પર પડી જતું હોય છે. પરંતુ મિત્રો, કપાળ ઉપર સિંદૂર પડવું એ અશુભ માનવામાં નથી આવતું. તે માટે જો તમે સિંદૂર લગાવતા હોય ત્યારે ભૂલથી પણ તમારા કપોળ ઉપર સિંદૂર પડી જાય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તે શુભ માનવામાં આવે છે અને આપણા ધર્મગ્રંથોમાં પણ આના વિશે લખેલું છે. અને તેનો અર્થ એમ થાય છે કે તમારા પતિ તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને મિત્રો, જો ભૂલથી પણ તમારા કપાળ પરથી તેની નીચે સિંદૂર પડી જાય તો તમારે તેને ફેંકવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે આમ કરશો તો તમારા ઘરમાં દરિદ્રતાનું પ્રતીક બની જશે. તે માટે તમારે સૌપ્રથમ તો નીચે પડી ગયેલા સિંદૂરને એકઠું કરી લેવાનું છે. ત્યારબાદ તમારે એક જગ્યાએ રાખી દેવાનું છે. આમ કરવાથી તે તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી. અને જો તમારા માથા ઉપરથી ભૂલથી પણ સિંદૂર નીચે પડી જાય તો તમારા સૌપ્રથમ તો પહેલા માતા પાર્વતી પાસે ક્ષમા માંગવી જોઈએ, કારણ કે સિંદૂર પડવું તે શુભ માનવામાં નથી આવતું. જો મિત્રો, તમે માતા પાર્વતી પાસે હાથ જોડીને ક્ષમા માંગશો તો તે તમારી ભૂલને માફ કરી દેશે અને તમે આ પાપથી બચી જશો. તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આનું પાલન પણ કરવું જોઈએ. મિત્રો, જો તમારાથી સૂકું સિંદૂર લગાવાતું નથી, એટલે કે સરખી રીતે લગાવાતું નથી અને નીચે પડી જતું હોય તો તમારે તેને માટે આંગળીને થોડી ભીની કરી લેવી જોઈએ. ત્યારબાદ તમારે સિંદૂર લગાવવું જોઈએ. આમ કરવાથી તે તમારા માથા પરથી નીચે નહીં પડે અને તે શુભ પણ માનવામાં આવે છે. આમ કરવાથી તે તમારા ચહેરા પર પડશે નહીં અને ભૂલથી પણ નીચે પડશે નહીં. અને મિત્રો, તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે સિંદૂરને હંમેશા લગાવવું જોઈએ. માત્ર સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, જો કોઈ પણ પરિણીત મહિલા પોતાના સિંદૂરને વાળની પાછળ છુપાવી દે છે તો તેમના પતિને સમાજમાં માન સન્માન નથી મળતું. તે માટે કોઈ પણ મહિલાઓએ પોતાના વાળની નીચે સિંદૂર ન છુપાવવું જોઈએ, કારણ કે આમ કરવાથી તેને ઘોર પાપ લાગે છે અને આ એક ખૂબ જ અશુભ કહેવાય છે. આને શુભ માનવામાં આવતું નથી અને તેના પતિ માટે પણ આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. સમાજમાં તેમનું માન સન્માન પણ નથી રહેતું. તે માટે તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું અને આ નિયમનું પાલન કરવું, કારણ કે જો તેઓ આમ કરશે તો તેનો પતિ સફળતાના દ્વાર પાસે નહીં પહોંચી શકે. તે માટે દરેક પરિણીત મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમનું ખાસ કરીને પાલન કરવું જોઈએ. મિત્રો, તમારા પતિનું ભાગ્ય સારું અને ચમકવા માંગો છો તો તમારા સિંદૂરને લાંબા સમય સુધી માથા પર રાખવું જોઈએ. આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય વધે છે અને સમાજમાં તેમની કીર્તિ વધે છે અને તમારો પતિ જ્યારે પણ સફળતા પ્રાપ્ત કરવા જશે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં આવતા અડચણો પણ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગશે. તે માટે તમારે સિંદૂરની ખૂબ જ લાંબા સમય સુધી તમારા કપાળ ઉપર લગાડેલું રાખવું જોઈએ. આમ કરવાથી તમારા પતિને તે ખૂબ જ મદદ કરે છે અને માતા પાર્વતીના આશીર્વાદ પણ તમારા પર વરસતા રહે છે અને દેવી દેવતાઓ તમારાથી ખૂબ જ ખુશ રહે છે અને તમારા વૈવાહિક જીવનમાં
ખુશીઓને ખુશીઓ જ રહે છે। તે માટે તમારે તમારા સિંદૂરને લાંબા સમય સુધી રાખવું જોઈએ। મિત્રો, તેમ જેટલું સિંદૂર લગાડો છો અને જેટલી ઘડી લગાવશો તેટલું જ તમારા પતિનું ભાગ્ય સારું અને મજબૂત બનશે, જેને કારણે તે સફળતા મેળવી શકશે અને તેમના જીવનમાં ક્યારેય પણ અડચણ ઊભી નહીં થાય। અને આપણા ધર્મશાસ્ત્રમાં એવું પણ લખેલું છે કે જેટલી ઘડી સ્ત્રીઓ પોતાના કપાળ ઉપર સિંદૂર રાખે છે તેટલી ઘડી શક્તિઓ જાગૃત રહે છે અને તેમના પતિ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। મિત્રો, ઘણીવાર સ્ત્રીઓ ખોટી માંગ પણ ભરે છે, પરંતુ શાસ્ત્રોમાં આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આમ કરવું એ ઘોર અપરાધ પણ માનવામાં આવે છે। તે માટે કોઈ પણ સ્ત્રીઓએ ખોટી માંગ ન ભરવી જોઈએ। આનાથી માતા પાર્વતી પણ ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર નથી વરસતા। આવું કરવાથી તમે તમારા પતિથી ખૂબ જ દૂર થતા જાઓ છો। મિત્રો, નવી પરિણીત છોકરીઓએ આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમોનું પાલન પણ કરવું જોઈએ, જેનાથી તેના વૈવાહિક જીવનમાં ખુશીનું વાતાવરણ બન્યું રહે અને ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય। તેમના પરિવારમાં થતી તકરારો પણ ખૂબ જ ઓછી થઈ જાય। મિત્રો, જે સ્ત્રીઓ પોતાનો સિંદૂરનો ઉપયોગ કરે છે તે સ્ત્રીઓને ઘરમાં હંમેશા સુરક્ષિત રીતે રાખવી જોઈએ। તે સિંદૂરને ક્યારેય પણ નીચે પડવા દેવું ન જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે। મિત્રો, જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ વિશેષ કાર્ય હોય, કોઈ પણ વિશેષ દિવસ હોય, ત્યારે તમારે જરૂરથી તમારા કપાળ પર સિંદૂર લગાડવું જોઈએ, જેના કારણે તમને તે દિવસે વિશેષ આશીર્વાદ મળે છે અને દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન રહે છે। તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને તમારા પતિને તે કાર્યમાં અવશ્ય ને અવશ્ય સફળતા મળે છે અને લગ્ન જીવન હંમેશા તમારી સાથે રહે છે। જીવનમાં ક્યારેય પણ દુઃખ નથી આવતું। તમારા પતિ માટે તે સફળતા પણ લાવે છે અને તેનાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે। મિત્રો, તમે જે સિંદૂરનો ઉપયોગ કરો છો તેમાં તમારે 1 રૂપિયાનો સિક્કો જરૂરથી રાખી દેવાનો છે। આ એક શુભ પણ માનવામાં આવે છે। તેના કારણે તમારા માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર રોજ વરસાવતા રહે છે। જ્યારે પણ તમે સિંદૂર લગાડો છો ત્યારે માતા લક્ષ્મી તમારા પતિ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા પતિના જીવનમાં પણ ક્યારેય પણ આર્થિક રીતે પરેશાનીઓ નથી આવવા દેતા અને તમારા ઘર પરિવારમાં પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તે પણ ઓછી થઈ જાય છે અને આ એક ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે જ તમને દેવી પાર્વતીના આશીર્વાદ પણ મળે છે। તેને તમારે સિંદૂરમાં 1 રૂપિયાનો સિક્કો અથવા તો કોઈ પણ એક સિક્કો જરૂરથી રાખવો જોઈએ। આની જગ્યાએ ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો, તે પણ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય પણ વધે છે। આમ કરવાથી તમારા પતિ સાથે સાથે તમારા ઘરમાં ક્યારેય કોઈ વિવાદ નથી થતો। મિત્રો, ઘણી સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે, ત્યાં જઈને ત્યાંથી સિંદૂર લગાવીને આવે છે, પરંતુ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। આનાથી તેમના પતિ માટે પણ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે બ્યુટી પાર્લરમાં જઈને ત્યાંથી તમે સિંદૂર લગાડાવો છો તો આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે તમે જેના પાસેથી સિંદૂર લગાડાવો છો અને તમે જાતે તે સિંદૂર નથી લગાડતા તો આ કરવું યોગ્ય માનવામાં નથી આવતું। આનાથી ઘરમાં તકરાર ઊભી થાય છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે। તે માટે તમારે હંમેશા જાતે જ તે સિંદૂર લગાડવું જોઈએ અથવા તો તમારા પતિ દ્વારા તમે સિંદૂર લગાડાવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તમે કોઈ બીજાના હાથે તમારી માંગમાં સિંદૂર ક્યારેય પણ ન લગાડાવો। મિત્રો, તમારે આ નિયમનું પાલન કરવું જોઈએ અને આપણે આગળની વાત કરીએ તો જો તમે તમારા સ્વપ્નમાં સિંદૂર જોવો છો તો તે શુભ માનવામાં આવે છે। તમારા સ્વપ્નમાં સિંદૂર જોવાથી તે તમારા જીવનમાં સૌભાગ્યનું કારણ પણ બની શકે છે અને તમારા જીવનમાં પતિ પ્રત્યેનો ખૂબ જ પ્રેમ મળે છે। તમારા જીવનમાં આવનારા સમયમાં તે ખૂબ જ સારા સમાચાર પણ અપાવી શકે છે અને તમારી સાથે આવનારા સમયમાં જો કોઈ પણ અશુભ કામ થવાનું હોય તો તે પણ ટળી જશે। જો મિત્રો, કોઈ પણ કુંવારી સ્ત્રી જે પોતાના સ્વપ્નમાં એવું જોવે છે કે તેના કપાળ ઉપર સિંદૂર લગાડેલું છે તો તે શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમારા જીવનમાં ઝઘડાઓ થતા હોય અને તમારા પતિ સાથે ઝઘડાઓ થતા હોય અને જો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય જેને કારણે સફળતાના દ્વાર ન મળતા હોય તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ। તમારે એક વાટકામાં થોડું સરસવનું તેલ રાખી દેવાનું છે। ત્યારબાદ તેમાં તમારે
થોડું સિંદૂર નાખવાનું છે. ત્યારબાદ તેના વડે તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દેવાનું છે. તેનાથી તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ વધે છે અને તમે નકારાત્મક શક્તિઓથી ઘટાડો કરી શકો છો અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશતી રહે છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરવા લાગે છે. તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે. તમારા ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝઘડાઓ તકરારો થતી હોય તેને કારણે નકારાત્મકતા ફેલાતી હોય તો તે પણ દૂર થઈ જશે. આનાથી તકલીફ વગેરે પણ દૂર થઈ જશે. મિત્રો, જો તમે ઓફિસમાં કામ કરતી વખતે મહિલા છો અથવા તો કોઈ પણ કારણોસર જ રોજ સિંદૂર નથી લગાવી શકતા, તો પછી કોઈ પણ તહેવાર હોય, એકાદશી હોય, પૂર્ણિમા હોય અથવા તો તમારી વર્ષગાંઠ હોય, તમારે તેવા દિવસોમાં તો જરૂર ને જરૂર તમારી માંગમાં સિંદૂર ભરવું જોઈએ. અને ખાસ કરીને કડવા ચોથના દિવસે પણ જરૂરથી તમારી માંગમાં સિંદૂર ભરવું જોઈએ, કારણ કે સિંદૂર લગ્નની નિશાની માનવામાં આવે છે અને જો તમે સાવ સિંદૂર નથી લગાડતા તો તમારા માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. તમારા પતિના લાંબા આયુષ્ય માટે પણ તે સારું માનવામાં નથી આવતું. તે માટે તમારે આ ભૂલને ક્યારે પણ ન કરવી જોઈએ. મિત્રો, માતાજીના આશીર્વાદ સિંદૂરમાં છુપાયેલા હોય છે. મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરો છો અથવા તો કોઈ પણ ખરીદી કરો છો ત્યારે તમારે જરૂરથી પોતાના કપાળ ઉપર સિંદૂર લગાવવું જોઈએ. અને જ્યારે પણ તમે મંદિરે જાઓ છો ત્યારે પણ તમારે જરૂરથી સિંદૂર લગાવીને જ જવું જોઈએ. આનાથી દેવી દેવતાઓના આશીર્વાદ તમને જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે અને તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને આની સાથે સાથે તમને અનેક ગણું પરિણામ પણ મળે છે. તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તમે ભગવાનને કહેશો તો તે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી દેશે. મિત્રો, દરેક મહિલાઓએ જરૂરથી મંદિરમાં સિંદૂર ખરીદવો જોઈએ, કારણ કે આમ કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સિંદૂરનો ઉપયોગ સ્ત્રીઓએ દરરોજ કરવો જોઈએ. આનાથી તેના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કોઈ પણ શુભ કાર્યમાં જરૂરથી કરવામાં આવે છે. આનાથી લગ્ન જેવા શુભ પ્રસંગમાં સ્ત્રીઓ પીળા સિંદૂરનો ઉપયોગ કરે છે. પીળો સિંદૂર લગાડવાથી કન્યા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આનાથી તેમના પાસેથી નકારાત્મકતા દૂર થાય છે. આનાથી લગ્ન જીવનમાં અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.